જય સ્વામિનારાયણ મિત્રો. તો આપણે ગઈકાલે ખાલી માત્ર એના સ્ટેટમેન્ટની વાત કરી હતી, પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન. ઓકે, કે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત જે થિયરી છે એનું સ્ટેટમેન્ટ શું? તો કે પેલું P1 સત્ય, PK સત્ય હોય તો PK+1 પણ સત્ય, પ્રત્યેક K બિલોંગ્સ ટુ n માટે. એટલે આ સ્ટેટમેન્ટ જનરલી શું છે, આપણે પહેલાં થોડું એક્ઝામ્પલ્સ પર અપ્લાય કરીશું ને તો વધારે ઇઝી રહેશે. તો ધ્યાન રાખજો શું કરીએ છીએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણો સ્વાધ્યાય કઈ ભાગ સ્ટાર્ટ કરીએ છીએ 4 પોઈન્ટ. એમાં જનરલી એક્ઝામ્પલ્સ બહુ સિમ્પલ છે. પ્રથમ એક્ઝામ્પલ એવું કહે છે મિત્રો, 1 + 3 + 3² + up to n + 3n - 1 = 3n - 1/2. ઓકે, આ એક એક્ઝામ્પલ્સ આપ્યો છે. તો કે આ સાબિત કરવાનું છે બંને સાઈડ. શું કરીને? તો કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સાબિત કરવાનું. બસ આ જે છે આમાં સૂચના એવી જ કે છે કે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત, આ ટૂંકમાં લખું છું, સિદ્ધાંતનો ઉપયોગ કરી આ બંને એટલે આ લેફ્ટ હેન્ડ સાઈડ છે અને આ રાઈટ હેન્ડ સાઈડ છે એ બંને પ્રૂવ કરવાની છે આપણે. મીન્સ કે આ બરાબર. એકચ્યુઅલી આને જ હું લખવું હોય ને તો મેં તમને એવું કીધું કે કોઈ પણ થિંગ અથવા કોઈ શ્રેણી, સિરીઝ, સિક્વન્સ કોઈ પણ વસ્તુ તમને આપેલી હોય ને એને પહેલા તમારે શું કહી દેવાનું? Pn કહી દેવાનું. તો જનરલી હું આને છે ને Pn કહી દઈશ ફર્સ્ટ. એટલે એનું આપણે જે સાબિતીમાં જોઈશું ત્યાં રાખજો મિત્રો. કઈ રીતના ગણીશું? તો કે આ 1 + 1 છે, કોઈ પણ તમને ખબર છે કે કોઈ પણ પદની ઘાત કેટલી કહેવાય? 0 કહેવાય ને મિત્રો. ઓકે, તો કોઈ પણ પદની ઘાત 0, તો એકચ્યુઅલી 3 ની 0 ઘાત કહેવાય. 1 ની જગ્યાએ 3 ની 0 લખી શકીએ ને. કોઈ પણ સ્ટેપની 0 ઘાત પદ 1, એટલે 1 ની જગ્યાએ તમે x ની 0, y ની 0, વોટએવર કંઈ પણ લખી શકો. 1 લાખની, 1 કરોડની 0 ઘાત લખવું હોય તો પણ તમે લખી શકો. એટલે જનરલી મેં અહીંયા શું લખ્યું છે? 3 ની 0 ઘાત. 0 ઘાત મીન્સ કે 1 - 1. 1 - 1 0 ઘાત એટલે 1 પદ થઈ. આને આપણે જનરલી શું કહીએ છીએ? Pn એવું કીધું છે. અથવા તો આને આમ P of n કહી દઈએ. રાઈટ? P of n. 3 ની પ્રથમ પદ 1 ની જગ્યાએ એકચ્યુઅલી 3 ની 0 છે પણ 1 - 1 એ પણ 0 જ થવાનું. હવે 3 છે. આની એક ઘાત છે અહીંયા, તો એ 2 - 1 કહેવાય. એના પછી આ સ્ટેપ આ 3 ની 2 ઘાત થઈ, તો 2 એટલે કેટલા? 3 - 1 કહેવાય. થઈ ગયું. પ્લસ અપ ટુ n સુધી જશું તો 3 ની કેટલી? n - 1. એટલે મેં એવું કીધું, પહેલું પદ તો 1 - 1, બીજું પદ તો 2 - 1, ત્રીજું પદ તો 3 - 1, nમું પદ તો n - 1. આ પહેલું પદ એટલે 1 - 1, આ બીજું પદ તો 2 - 1, આ ત્રીજું પદ તો 3 - 1, તો nમું પદ તો n - 1. એટલે આ કયું પદ કહેવાય? nમું પદ કહેવાય. ખ્યાલ આવી ગયો તમને તો? ઓકે, તો જનરલી આ રીતના એક શ્રેણી બનતી હોય છે. એટલે આપણને આ રીતના પ્રથમ તો ઘાતમાં જ, હા, ઘાતમાં 1 - તો એનો જવાબ આવો છે 3n - 1 છેદમાં કેટલા છે? 2. હવે જનરલી વસ્તુ આપણે છે ને 1 સત્ય છે એ તમને મેં કીધું પેલા P1 સત્ય બતાવો. તો આપણે અહીંયા શું લઈશું? n = કેટલા? 1 લેતા સમજો બરાબર. એક્ઝામ્પલમાં શું કરવાનું છે? અહીંયા n બરાબર કેટલા લીધા? 1 1. તો અહીંયા શું કરીશું? જો આને LHS માં શું લઈએ છે? LHS ઓફ શું કહે છે? LHS ઓફ Pn. Pn ની LHS n ની જગ્યાએ શું લઈએ છે? 1 લઈએ છે. તો કે અહીંયા n ની જગ્યાએ 1 મૂકવાના, તો અહીં પણ શું મૂકીશું? જોજો, આપ જે આટલું પદ છે ને તો અહીંયા 1 મૂકીશું તો જવાબ શું થશે મિત્રો? અહીંયા આપણે જનરલી આ પદ જ વિચારવાનું, બરાબર ને? તો 3 ની 1 - 1, n ની જગ્યાએ 1 લેવાના, એટલે 3 ની 0 બરાબર 1. આ LHS ને RHS ઓફ Pn શું થશે? આ પ્રથમ પદ n = 1 એટલે ખાલી પ્રથમ પદ જ મળે છે. LHS ઓફ Pn એટલે કે આ બાજુ તો
3 1 માઇનસ 1 છેદમાં 2 સોરી 3 માઇનસ 1 સોરી અહીંયા 1 છે તો ધ્યાન રાખજો 3 ની 1 ઘાત 3 એકા 3 ઓછા 1 છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2 બરાબર 1 તો જુઓ LHS and RHS are same both બંને સરખા થાય છે મિત્રો અહીંયા શું કરીએ છે કે n = 1 લો ને મિત્રો તો આ પ્રથમ પદ એટલું જ મળે n = 1 માટે પ્રથમ કે એની જગ્યાએ એટલે એક્ચ્યુઅલી જનરલી આ સ્વરૂપ શું છે તમને મેં કહી દઉં તો આવું સ્વરૂપ કહેવાય I = 1 to n 3n - 1 એનો જવાબ એવો છે 3n - 1/2 આ જનરલી શોર્ટ તમને જોવાનું ના હોય તો અહીંયા ફરી લખીએ છે કે આ પદ આવું છે આ સમેશનમાં કહીએ ને તો I = 1 to n 3n - 1 તો 3n - 1 એટલે આ -1 માં છે ઉપર ઘાતમાં 1 છે એટલે એવું કહી દઉં કે આ જે સ્ટેપ છે ને એ જ આ સ્ટેપ થયું એમ એટલે હવે એને આપણે શું કરીએ છે તો કે મેં I = એટલે કે 1 એટલે કે n બરાબર 1 લઈ તો ડાબી સાઈડ 1 - 1 એ જ લખ્યા છે જુઓ 3n - 1 તો 1 - 1 0 3 ની 0 એટલે 1 થઈ અને I ની રાઈટ હેન્ડ સાઈડ એટલે કે અહીંયા n બરાબર 1 મૂકો તો પ્રથમ પદ મળે જો 1 1 - 1 3 એ 1 થયા ને પ્રથમ પદ પણ આવ્યું એટલે p1 સત્ય પ્રથમ મીન્સ કે p1 એનું કેવું છે સત્ય છે એટલે p1 ની ડાબી બાજુ કઈ આવી છે 3 ની 0 1 અહીંયા જમણી બાજુ જોઈએ તો કેટલી છે 1 3 એટલે 3 એકા 3 ની 1 ઘાત 3 એકા 3 ઓછા 1 એટલે 3 માંથી 1 જાય એટલે 2 અને 2 ના છેદમાં 2 એટલે 1 થઈ આનો મતલબ કે p1 શું થયું સત્ય છે એટલે ધ્યારફાર એવું કહેવાનું p1 કેવું છે સત્ય છે હવે મેં તમને એના પછી કીધું કે એક વસ્તુ ધારી લેવાની શું છે કે તો pk સત્ય છે એવું ધારવાનું ઓકે તો સમજો આટલે સુધી ક્લિયર આ તમારે લખી લેવાનું છે બરાબર છે હવે આ એક્ઝામ્પલ છે ફરી કહું છું કે આપણે અહીંયાથી એક સિક્વન્સ ચાલુ થાય છે 1 3 એટલે મેં એને આ પદમાં ગોઠવ્યું 3 1 - 1 3 2 - 1 3 3 - 1 અને 3n - 1 તો n બરાબર 1 મૂકો તો એ પ્રથમ પદ 1 મળે તો જમણી સાઈડ પર n બરાબર 1 મૂકો તો ડાબી સાઈડ અને જમણી સાઈડનો જવાબ 1 આવ્યો એટલે p1 કેવું કહેવાયું સત્ય છે તો એક આપણું સ્ટેપ પતી ગયું જે આપણું કાલનું સ્ટેટમેન્ટ હતું શું બતાવવાનું p1 સત્ય છે હવે શું કરીશું તો કે હવે તમે આ જે વિડિયો પાઉચ કરીને આ લખી લેજો એના પછી આપણે સ્ટાર્ટ કરી બરાબર ને એટલે એ તમારે લખવાનું છે તો સમજો એટલે સુધી લખી રહ્યો છું એના પછી હવે આનીથી પછીની ગણતરી આવશે શું કયો સાબિતી કરવાની છે એટલે જો એટલે કે 1 માટે આ પદ સત્ય છે એવું કહેવાય 1 ની સાબિતી થઈ ગઈ હવે જે આપણી પાસે આવું છે કે અહીંયા આપણે શું શોધી કાઢ્યું છે કે p1 કેવું છે સત્ય છે હવે શું થયું p1 સત્ય છે તો ધારી લેવાનું કે pk સત્ય છે શું ધારવાનું ધારો કે pk સત્ય છે હવે જે આગળનું પેલું સ્ટેપ છે pk સત્ય છે હવે અહીંયા એવું થશે કે pk એટલે આપણી પાસે જે pn આવું હતું કીધું શું હતું 3 1 - 1 પ્લસ એટલે કે 0 આ 1 હતું 1 - 1 એટલે 2 - 1 પ્લસ 3 3 - 1 પ્લસ અપન પ્લસ 3n - 1 બરાબર 3n - 1/2 આવું હવે એક્ચ્યુઅલી શું કરવાનું કે pk સત્ય છે એટલે અહીંયા આ સ્ટેપ અત્યારે અહીંયાથી અહીંયા લખી દઈએ કે ધારો કે pk સત્ય છે હવે pk સત્ય છે તો n બરાબર કેટલા લેવાના k લેતા n બરાબર કેટલા લઈશું k લેવાનું છે તો સમજો શું કરીએ છીએ એની જગ્યાએ અહીંયા k મૂકો એટલે pk પદ મળી જશે pk બરાબર શું મળશે તો કે 3 ની 1 - 1 પ્લસ 3 ની 2 - 1 પ્લસ 3 ની 3 - 1 પ્લસ અપન પ્લસ 3 ની કેટલી k - 1 લઈશું 3 ની કેટલી લઈશું k - 1 એની જગ્યાએ કેટલા મૂકવાના k મૂકવાના પેલી બાજુ શું 3 ની k અને અહીંયા 1 જો અહીંયા અંશમાં ઘાતમાં કઈ k - 1 છે અહીંયા 3 ની k ઘાત પછી -1 છે આટલું લખી શકાય મિત્રો હવે જે pk સત્ય છે તો pk પણ આવી ગયું હવે આના બરાબર આ ધારી આ થઈ 1 નંબર
જ્યારે પણ ઉપયોગ કરશું, જરૂર પડશે ત્યારે આપણે લખીશું. તો આની LHS લઈએ. હવે pk + 1 સત્ય બતાવવાનું. બસ જો p1 સત્ય હોય ને pk સત્ય હોય તો pk + 1 પણ સત્ય થાય છે પ્રત્યેક k બિલોંગ્સ ટુ n માટે. તો pk + 1, તો અહીંયા ધ્યાન રાખજો, એક પદ વધારવાનું થાય. આ k મું પદ, જો પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને આ k મું પદ, તો આગળનું આવશે k + 1. તો એની LHS લઈએ pk + 1 માટે. LHS માં શું થાય? જો અહીંયા k ની જગ્યાએ k + 1 જવાબ લાવવાનો. શું લાવશું મિત્રો? k ની જગ્યાએ k + 1. તો સમજો શું થાય છે. અહીંયા હું શું કહું છું, આ k, જો અહીંયા k છે તો અહીંયા પણ k, પણ અહીંયા જો k + 1 થાય તો અહીંયા પણ શું આવવું જોઈએ? k + 1 જ આવવું જોઈએ મિત્રો. ક્લિયર? તો અહીંયા શું આવશે? k + 1. જો k + 1 અહીંયા, તો અહીંયા પણ k + 1. અહીંયા k છે તો અહીંયા k છે. એ k + 1 સ્વરૂપ આપણે લાવવાનું છે. કઈ રીતે એ સમજો. તો pk + 1 માટે આપણે ડાબી સાઈડ લખીએ છીએ. મીન્સ કે જો pk માં કુલ કેટલા પદ હતા? પહેલું, બીજું, ત્રીજું ને k મું પદ. એટલે pk ની અંદર k પદ હતા. તો pk + 1 ની અંદર pk + 1 એટલે કે એક વધારાનું પણ પદ હશે. તો કઈ રીતના સમજવું? તો કે એ LHS માં લખીશું pk + 1 માં, pk + 1 માટે. હવે શું છે કે pk + 1 જો k હોય તો બધે, તો અહીંયા 3 1 - 1 +3 2 - 1 +3 3 - 1 +, 3k - 1. સમજાય છે હું શું કરું છું? = સમજો. = શું થશે? એક પછીનું પદ આવશે 3k - k + 1 - 1 આવશે. k ની જગ્યાએ કેટલા આવવા જોઈએ? જો અહીંયા k તો બધે k, અને અહીંયા k + 1 તો બધે શું લખવાના? k + 1. પણ જમણી સાઈડ પણ k + 1 આપણે લાવવાના છે, ડાબી સાઈડ આપણે સ્વીકાર લેવાના છે. તો અહીંયા શું કરીએ છીએ મિત્રો? સમજો બરાબર. આના બરાબર શું કરીએ છીએ? આટલું તો લખી લીધું, પણ આટલાની કિંમત શું છે મિત્રો? જુઓ, 3 1 - 1 3 2 - 1 3 3 - 1 3 - 1 3k - 1. આટલું પદ એટલે આ ઉપર વાળું રહ્યું, કઈ આ રહ્યું. એની કિંમત કેટલી છે? 3k - 1/2. એટલે આની જગ્યાએ જો આ તો વધારાનું પદ અહીંયા લખી દઈએ 3k + 1 - 1. પણ આનું જે વધારાનું પદ એ કેટલું લખીશું? 3k - 1 અને y એટલું લખી દઈશું. હવે શું થાય છે મિત્રો? સમજો શું કરીએ છીએ. તો કે આ k 1 1 ઉડી જાય ને, એટલે એક્ચ્યુઅલી એમ છે 3k - 1 1 1 ઉડી જાય એટલે પ્લસ કેટલા રહે? 3k. આના છેદમાં 2 છે એટલું ધ્યાન રાખજો. પછી તો એનો જે બરાબર છે મેં અહીંયા લખ્યું, એના પછીનો બરાબર લખજો તમે. હવે મિત્રો શું કરીએ છીએ? એ છે ને એટલે સુધી તો જતા રહ્યા. આટલું તો ક્લિયર ને? 1 માંથી 1 જતા એટલે 0, એટલે કે k ની જગ્યાએ k + 1 હું મૂકેલા છે. તેની જે આટલી જગ્યા છે ને એમાં મૂકી દીધા છે, આ તેવા ને તેવા મૂક્યા છે. હવે આમાં શું? હવે છે ને 2 અહીંયા લસાઅ તરીકે, એટલે 2 × 3 બરાબર ને? એટલે 2 × 3k એવું થાય. તો સમજો 3k - 1 પ્લસ 2 × 3k એવું થાય, અને છેદમાં 2. એના પછી સમજો શું થશે. તો આ 2 છે અને આ 1 એટલે કેટલા થયા? કુલ 3 થયા, બરાબર ને? આ 2 અને આ 1 આની જોડે એક સહગુણક કહેવાય ને. અથવા જો આ બંને જોડેથી શું 3k કોમન કાઢો તો અંદર 1 રહે, અને અહીંયા શું રહેશે? 2 રહેશે, અને આ -1 દેવા. જો આ 3 માં 1 રહે અને આ 3 અહીં બંને જોડેથી કોમન લીધા, તો અહીંયા 1 રહે અને અહીંયા 2 રહે એ મૂક્યા, અને આખાના છેદમાં કેટલા મૂકીશું? 2. સમજો બરાબર. તો હવે શું થાય છે મિત્રો? 2 + 1 કેટલા થયા? 3. તો 3 × 3k + -1 અને છેદમાં 2. તો જો મિત્રો શું થઈ ગયું? 3 ની આ એક ઘાત, તો ઘાત આધાર સરખો તો ઘાતોનો સરવાળો, તો 3k + 1 અને -1/2. જો તો p
pk પ્લસ 1 તો અહીંયા પણ k પ્લસ 1 આવી ગયું અને માઇનસ 1, તો k ની જગ્યાએ k પ્લસ 1 પદ લાવવાનું થાય મિત્રો. આ થોડું ઝૂમ મારી જોજો અથવા તો આ ક્લિયર ન હોય એટલે કે આના બરાબર જે આનું છે આના બરાબરનું સ્ટેપ અહીંયા લખું છું. કેટલું થઈ જાય 3k પ્લસ 1 માઇનસ 1/2. એટલે pk પ્લસ 1 તો અહીંયા પણ કેટલું આવ્યું k પ્લસ 1 આવ્યું. અહીંયા pk તો અહીંયા શું આવ્યું k આવ્યું. તો pk પ્લસ 1 પણ આપણું શું છે સત્ય છે. એટલે તેથી એવું કહી શકાય જો p1 સત્ય છે pk પણ સત્ય છે અને અહીંયા pk પ્લસ 1 પણ સત્ય છે. એટલે લાસ્ટ તમારે શું લખવાનું છે મિત્રો? હું બોલ્યો એ પ્રમાણે લખવાનું છે કે અહીંયા આ બીજું રિઝલ્ટ આવી દેવાનું બરાબર ને. અહીંયા 1 પરથી જ કિંમત મૂકી છે તો એવું કહેવાનું અહીં p1 સત્ય છે pk સત્ય છે. હું કહું એ પ્રમાણે લખવાનું. અહીં p1 પણ સત્ય છે અને pk સત્ય છે અને pk પ્લસ 1 સત્ય છે જે પ્રત્યેક k બિલોંગ્સ ટુ n માટે. તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર જે આપણું આ મેન સ્ટેટમેન્ટ છે એ કેવું છે એ સ્ટેટમેન્ટ લખવાનું, પછી એ પણ સત્ય છે. એટલે કે આ બંને સાઈડ પણ કેવી છે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. ઓકે, તો આટલું લખાઈ જાય પછી હું જે લખાવું છું એ લખવાનું છે. હું બોલ્યો છે કદાચ તમને ના ક્લિયર થઈ હોય તો હું કહું એ પ્રમાણે. ઓકે, આના પછી લાસ્ટમાં લખવાનું આવે છે મિત્રો એ શું છે તો કે આમ p1 સત્ય p1 pk અને શું છે p ઓફ k પ્લસ 1 પણ શું છે સત્ય છે પ્રત્યેક k બિલોંગ્સ ટુ n માટે. ખ્યાલ ગયો? તેથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે pn એટલે કે આખમાં લખવા pn નામ આપી દીધું છે. pn કેવું છે સત્ય છે. એટલે કે આ બંને સાઈડ કેવી કહેવાય સત્ય કહેવાય. એટલે કે 1 મૂકીને 1 સત્ય કહી દેવાનું, k મૂકીને pk સત્ય કહી દેવાનું બસ. પછી અહીંયા pk પ્લસ 1 લો તો લેફ્ટ હેન્ડ સાઈડનો ઉપયોગ કરીને રાઈટ સાઈડ હેન્ડમાં k પ્લસ 1 લાવવાનું. આટલું જ છે મિત્રો, બીજું કશું છે નહીં. ઓકે, તો આ એક જ એક્ઝામ્પલ્સ આપણે આમાં ગણી શકીએ કારણ કે આમાં જે છે અમુક એક્ઝામ્પલ્સ તો હું તમને હોમવર્કમાં જ આપીશ. જે છે એ આપણને હજી ના ક્લિયર થયું હોય તો ફરી આપણને જે બીજા દાખલો છે એમાં વધારે ક્લિયર કરીશું. ઓકે મિત્રો, તો આપણને અહીંયાથી તમારે છે તમને ખબર જ છે ક્લિયર કઈ રીતના છે. આ છે એના પછી અને પછી આ લખવાનું રહેશે આપણને. ઓકે, તો આપણું આજનો એક જ એક્ઝામ્પલ છે. હવે જે બીજો એક્ઝામ્પલ છે એ તમને આપણે હોમવર્કમાં આપીશું કાં તો પછી હું ગણાવીશ. તમે મને ગ્રુપમાં તમે રિપ્લાય આપજો. દરેક જણ પોતપોતાનો જો એક જ જણનો રિપ્લાય એવો આવશે કે સર બીજો દાખલો ના ફાવે તો હું 100% ગણાવીશ, એમાં નો ડાઉટ. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.